હલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાયનું અમારી ચેનલમાં અને આજના નવા વ્લોગમાં. જો અમારે છે ને આજે બહુ મોડું થઈ ગયું છે વ્લોગ ચાલુ કરવામાં. કારણ હતું અમારા આ બેન. જો આ બેનને આજે જવાનું હતું અને આજે સવારથી વરસાદ કીએ મારો કામ. અત્યારે અમારી સોસાયટીના નાકા પાસે બહાર નીકળાય એવું નથી. પાણી ભરાઈ ગયું છે અને આજે માનસીની બસ છે. જય શ્રી કૃષ્ણ પિતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ. ઓમભાઈ જય શ્રી કૃષ્ણ. ચા પી લે તું પેલા ચુસ્કી માર લે ચા ની. હા તો હું કઈ બોલ્યો લે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ બધાને. હો ક્યાં મેડમ ક્યાં ગયા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ. હા હવે શું તમે કહેતા હતા? વરસાદ આજે એટલો બધો આવે છે ને કે વાત જ જવા. સાચી વાત છે. નામ જ નથી લેતો. હા માનસી કઈક કહેતી હતી. શું કહેતી હતી તું કઈક? બસ આજે જાય તો એ સારી વાત છે. આજે હમણાં ના ના જાશે, આજ તો તને લઈને જ જાશે બસ. તાર કાઢવી જ છે મને. એક કમેન્ટ હતી કે માનસીબેનના હસબન્ડને કેમ નથી બતાવતા. માનસીબેનના હસબન્ડ આવ્યા જ નથી અને અમારા મેરેજ પછી એક જ વાર આવ્યા છે. વ્લોગ ચાલુ કર્યા પછી મેરેજ પછી તો આવી ગયા, પણ હા માનસીના મેરેજને 2 વર્ષ થયા છે, 2.5 વર્ષ. આવવાના હતા. આવવાના છે 10 દિવસમાં. આવશે. આવશે આવવાના તો છે. હું જઈશ પછી આવશે. હા. થોડું કામ છે એટલે. ના ના ઈ તું હોય ને એટલે નથી આવતા કે આની યારે ક્યાં માથું ખપાવું મારે. માથાકૂટ કરું છું. તું જઈશ પછી. અમે બાજી જ નહીં. હા હા ઓલા બોક્સમાં ઓલો લઈ જે ગયો તો ઓલા બોક્સમાં લઈ ફય ગયો. યો. આ જો આટલા બધા ચપ્પલ હતા ને જો ઓમ આવી રીતે બોક્સમાં બતાવતો માનસી. જો આ બોક્સમાં આવી રીતે લખીને રાખે ફય, પણ ઓમ નાનો હતો ત્યાં. ત્યારે નાનકડો હતો ને હા. બધાના બોક્સ એવા હોય ને હા. એટલે એમાં ખબર ન પડે કે કયા ચંપલ કોના છે કયા બોક્સમાં. હા. એટલે મારા જે બોક્સમાં ચંપલ હતા ને એમાં લખી નાખ્યું ફય. તો એવું ખબર ન પડતી કે ઈ લખાય એમ ફય. ફય લખ્યું. જે આવ્યું મોઢે જે બોલી એ લખ્યું. હા બધેમાં એ લખ્યું એવી રીતે. અને એક તમને કહેતા હતા ને કે સરપ્રાઈઝ આપવાની છે, સરપ્રાઈઝ આપવાની છે. હવે એ સરપ્રાઈઝમાં એવું છે કે અમારા મમ્મી ને પપ્પા રહ્યા ને એ 2 જણા દાદા દાદી બનવાના છે. રિપોર્ટ આવી ગયા છે, બધુંય કન્ફર્મ થઈ ગયું છે. રિપોર્ટ તો આવી ગયા હતા. જો 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 આ રહ્યા રિપોર્ટ છે. કેટલા દિવસથી અમારે કેવું તો પણ હવે અમુક ટાઈમ હોય પછી અમે કહી શકીએ એટલે પછી મેં કીધું એકવાર ટાઈમ પતી જાય પછી કહેશું. જો કે કમેન્ટ આવી ગઈ હતી બધાની જો કે Assumption બધાયને પડી જ જાય. એકદમ ધારણા એકદમ પરફેક્ટ હતી બધાયની. મેરિડ કપલ હોય ને એ લોકોને જો કે વાત કરતા હોય ને એટલે આવું બધું હોય ને એટલે ખબર પડી જ જાય કે નહીં આવું જ હશે એમ. અને વચ્ચે એક કમેન્ટ કોક કરતું હતું કે વહુ તો વિડીયો ઉતારે ને સાસુ જ કામ કરે ની આ રીઝન થી કરતા હતા કે ભાઈ બિંદુને આરામ કરવાનું કીધું હતું. સ્ટાર્ટિંગનું સ્ટેજ હતું એટલે ડોક્ટરે, એટલે ત્યારે મમ્મી કામ કરતા હતા ને બિંદુ કામ નહોતી કરતી. પણ ત્યારે કહેવાય એવું નહોતું એટલે અત્યારે આ તમને ચોખવટથી કહી દઉં. બરાબર ને? હવે જેમ જેમ મન ચેન્જ થાય એમ હવે હા. બધું થાય હવે. 3 મહિના પૂરા થયા છે. એટલે હવે થોડું થોડું એમ થાય. ત્યારે મને છે ને નહોતી મજા આવતી હતી. વચ્ચે મને એડમિટ કરી હતી ત્યારે મને મારી બીપી લો થઈ ગયું હતું ને ચક્કર ને એવું બધું બહુ આવતું હતું એટલે ત્યારે મને એડમિટ કરી હતી. એટલે ત્યારે મારાથી મને ડોક્ટરે ના પાડી હતી કે નહીં કરવાનું. અત્યારે મને એટલું બધું ના પાડી છે ચાલવાની ને બસ આરામ કરવાનું કીધું છે. મતલબ અમારે બધાને ગામ જવાનું, મારા જેઠને ત્યાં રાંદલ છે, મારા ઘરના રાંદલ છે, તે મને ડોક્ટરે ના પાડી છે કે નથી જવાનું. એટલે મારું કેન્સલ કર્યું છે. મમ્મી પપ્પા ને કેવલ લોકો જવાના છે બધા, અને અમારી ઘરે બાપા આવવાના છે. ગણપતિ બાપાનું આગમન છે તે દિવસ આ લોકો નહીં હોય પણ અમે હશું તે દિવસે પૂજા કરી લઈશું. અમે ફઈને ફુવાની બધા આવવાના છે એટલે વાંધો નથી. બાકી થોડોક પ્રોબ્લેમ થાય પણ ફઈને ફુવા 2 આવવાના એટલે વાંધો કાંઈ નથી, ચાલે એવું છે. આ લોકો 2-3 દિવસમાં તો પછી આવી જશે, એટલું બધું તો રોકાવાના નથી. હા અમે આવી જવાનું. હા
પણ 28 તો આવી જાશું. ઘરના રાંધલ છે એટલે પછી કમ્પલસરી બધાને જવું પડે એવું છે એટલે બીજું કઈ નથી. નકર તો બિંદુ ને લઈ જાત પણ હવે પરિસ્થિતિ મારે એવી જવું છે. તું, મેં સાડી લઈ લીધી હતી, બધું હા, થઈ ગયું. બધુંય થઈ ગયું પણ હતું. ડોક્ટરે ના પાડી. હા, સાડી બતાવી હતી, ડોક્ટરે ના પાડી કે એમ નો જ, એટલે એમ ડોક્ટર એવી તો તમને નો કહે પણ નો જ જતા એમ, પણ એ લોકો એમ કહી દે કે નો જાવ તો વધારે સારું એમ. કેમ કે વચ્ચે છે ને મારી તબિયત ખરાબ નહોતી રહેતી, મને આમ ચક્કર ખરાબ આવી નહોતી જાય રહેતી? છે. ખરાબ રહેતી હતી એ. એટલે મને છે ને બીપી લો થઈ જાય છે ને ડાયજેશન નો પ્રોબ્લેમ છે એટલે ચક્કર આવી જાય છે ને એવું બધું થાય છે. એટલે અને મને કમર ને બધું દુખવા, મને પેટ દુખે થોડું થોડું, હવે માઇનોર તો એટલું રહે જ, એ મને થાય છે એટલે ડોક્ટરે ના પાડી છે. ડોક્ટરે એમ કહી દીધું કે જેમ બને એમ આરામ કરો ને તો સારું એમ. નો જાય તો સારું એમ. 4-5 મહિના સુધી આરામ કરવા. અમે એમ કે નજીક હોય તો બરાબર 2-3 કલાકનો રસ્તો, અમે રાત્રે જઈએ અને સવારે પહોંચી ત્યાં. અને અમારે પાછા ઈ બાજુના રસ્તા બહુ ખરાબ છે. ઘરની ગાડી હોય ને તો આપણે ઈ સમજાય બાજુ કે નહીં, આખા બધે રસ્તામાં છે કે છે અમે બધી કાલે રોડ ખરાબ જ ફાર્મ છે, ગયા ક્યાંય હતા ને રોડ સારો બધા. નથી. ફાર્મ ગયા હતા ને તો ગાડી લઈને ગયા હતા અલગ રસ્તે, આવ્યા અલગ રસ્તે. તો જે રિટર્નમાં આવ્યા ને રસ્તો એટલો ખરાબ હતો ને, અડધો કલાકમાં અમે લોકો 10 થી 15 મિનિટ રસ્તો થયો હશે, 10-15 મિનિટમાં હું થાકી ગઈ કે આટલા ભરને તો આપણે ત્યાં સુધી તો કેમ જાવ, અમારે આખી નાઇટ ટ્રાવેલ કરવું પડે બસમાં અમારે. એટલે પછી ડોક્ટરે ના પાડી, પછી માંડી વાળું આપણે બધું જોવાનું હોય. કેવું ફીલ થાય છે? ફીલ તો સારું જ થાય ને. કંઈક આમ અલગ લાગે એમ, બીજું કંઈ નહીં. આપણે ખૂબ નાના છોકરા હોય ને, હવે આપણે ઘર નાનો છોકરો આવે તો કેવું લાગે. હું ને કેવલ એવી રીતે જ બાજીએ નાના છોકરાને જેમ. મમ્મી ને પપ્પા એમ જ કહે કે આવ્યો હોય ને તો કે આ બે જ નાના છોકરાને જેમ બાજીએ, હજી આ લોકો ઘર છોકરા આવશે. માનસી બેન ફાઇનલી ફઈ બનવાના છે. હા. ઓકે. સારું, ચાલો તો બસ જો હવે. હા, ઓમ કાકા બનશે ને. સારું, ચાલો તો બસ જો હવે માનસીને બસનો ટાઈમ થતો આવે છે તો જરાક સામાન એનો બધે પેક કરાવી દઈ, બધું પતાવી દઈ, પછી નિરાતે પાછા મળશું. તો જો અમે છે ને ડિસાઈડ કર્યું, હજી માનસી જવાની વાર છે, એક ગેમ રમીએ છીએ. જો આ માનસી પાસે છે ને બર્ડ્સ છે એના હાથમાં, એ છે ને એના ફોનમાં કનેક્ટ કરશે. પછી કોઈ બી એક જણાને છે ને બર્ડ્સ લગાવી દેવાના કાનમાં અને માનસી જોરમાં ગીત વગાડશે. પછી અમે બધા ડિસાઈડ કરશું, જેટલા સામે જણા હશે ને બધા ડિસાઈડ કરશું ને એક મૂવીનું નામ લખશું, સિલેક્ટ કરશું કે આ મૂવી એમ. પછી સામેવાળાને આમ બબડીને કહેવાનું કે શું કયું મૂવી છે એમ. એટલે સામેવાળાએ કહેવાનું કે આ મૂવીનું નામ શું છે, ગેસ કરવાનું એટલે. હા, ચાલો તો ચાલુ કરીએ. કોને આપશું બોલા, કોણ બર્ડ્સ કોને લગાવડાવશું? હા, કેવલને આપો. ચાલો કેવલ, હા તમને બર્ડ્સ આપીએ છીએ બરાબર કાનમાં. ઓકે. અમે બધે એક કોઈ બી એક મૂવીનું નામ સિલેક્ટ કરશું, તમારે ગેસ કરવાનું કે કયું મૂવીનું નામ છે. ઓકે. ઓકે, ચાલો. તો એ મૂવીનું નામ જ દેખતી હોય એ જ મૂવીનું નામ દેવાનું. ના, એવું નહીં પપ્પા, આપણે કોઈ બી. સમજી ગયો. હા, ગીત તો ગમે એવું વગાડે લગાય. પાછું નોઈસ કેન્સલેશન વાળા છે. હા, ને તો હમણાં પપ્પા બહાર હજુ અહીંયા પાછળથી આવી બેકગ્રાઉન્ડ તો અવાજ નહીં આવે, બેકગ્રાઉન્ડ સાઉન્ડ બંધ કરી દે. 0. આઈફોનમાં આ એક પ્રોફિટ ખરું, બહુ બધું. ચાલો એ ભોળેનાથ આપણે સિલેક્ટ કરીએ કોઈ બી નામ, બરાબર, એક મૂવી. અમે છે ને નક્કી કરી લીધું છે, તમે છે ને કયું movie ચાલુ કરે છે. મુગેમ્બો. એટલે ઈ શું કહે છે પણ કઈ હવે ઊભી રહે, કાઢું એક મિનિટ. ક્યાં પિક્ચર કાઢવાનું નહીં, ઊભા રહ્યો. આમાં એક્શન કરું હું. અચ્છા, એટલે તું ઈ મૂવીનું નામ કહે છે? હા, એમ કે. એક્શન કરીને બતાવે છે. હા, એમ. ઓકે. ગેસ કરવાનું. હા, હા. કેવલ હરખું લગાવજો. હા, નો સંભળાય. 1 મિનિટ, માનસી ઊભી રહે. હા. એ લોકોએ સિલેક્ટ કર્યું છે હમ. નામ હમરાઝ. મૂવીનું નામ હમ. હમરાઝ. મમ્મી, માં,
માતાજી, રંજી, ર, હા, જ, ખાલી ર, રમકડા. અક્ષર કેટલા હી કે ને પેલા 4 અક્ષર મૂવીનું, એમાં પેલું હ, હા, પછી પેલું હમ, હા, પેલા 2 હમ, હા, રા, હા, હમરાજ. કેમ લાગે? બારકડી કેતી દીધી રો રા માનસીનો હવે બિંદુનો ચાલો હું કરું તાર નથી ને રાદે આટલું બધું સાઉન્ડ ન આવે હા, એટલો કા દે દે એમાં સાંભળું હું. હાલ તું પેલા તું. એક્શન કરું ને માનસી બોલું કરશે ના હું કરીશ, હવે હું કરીશ. આ તો તમે કરો શરૂ કરો. બીજું નામ સિલેક્ટ કરી દીધું છે ઘર એક મંદિર 3, 2, 1. ઘર હું કેટલા અક્ષરનું છે 7 5 6 7 ઘર ઉભા રહેજો ગીત પતી ગયું મારું યુટ્યુબ પ્રીમિયમ વપરાય તમારે, એડવર્ટાઇઝ નું આવે. પ્રીમિયમ પૈસા નથી એટલા હાલો ઘર એક્શન કરો બીજી લાવ સાથે સાથે લાવ હું કરું લાવ ના મંદિર ઘર એક ઘર એક મંદિર હે ઘર એક મંદિર હે ને ઘર એક મંદિર ઘર એક મંદિર સરસ ચલો સિલેક્ટ થઈ ત્યાં આમ કર્યું છે ને ટાટા આવજો વરસાદ છે એટલે મૂકવા નથી આવતા કોઈ નથી આવડે બસ એ ના પાડી એટલે નથી જતા હવે હા. કેવલ જાય છે ચાલો આવજો વેલા વેલા આવજો અને હા પછી ફોન કરજો હા હા રોતી ને ઓમાનસી કાકડી ખાઈ લેજે રોજ રોવા જો વાગવામાં છે ને 11:15 થઈ ગયા છે અને અમે બધા બેઠા હતા અને જો આ કેક આવી અને બાજુવાળા અમારા છે ને પાડોશી એના છોકરાની બર્થડે હતી તો કેક આપી ગયા છે જે મને ચોકલેટ બહુ ખાવી મેં કેવલ કીધું કેવલ ચોકલેટ લઈ આવ્યા હતા અને પછી કેક આવી પેલા કેક ખાઈ લે પછી ચોકલેટ ખાઈશ કીધું અને આ કેવલ જો આમ જો એની પેટની સાઈઝ ને તેના કોકોનટ વોટરની જો આ બધી સેમ સાઈઝ થઈ ત્રોફાની ને એના પેટની સાઈઝ બી હરખી છે કેવલ તમે માથા જેવડું તરબૂચ ક્યાં ત્રોફું શું એના પેટ જેવડું છે એમ કે. આ તો તારા હારું મેં ઓલું ફોડ્યું. મારા હારું ફોડું પી તો ગયા અડધું પપ્પા પી ગયા કે નહીં હે જો જોઈ સાચું કે ખાલી થઈ ગયું કેવાય થોડું ખે. હે આ મને એમ છે પાણી એટલું બધું નહીં અરે પાણી તો મમ્મી લોટા જેટલું હોય. એમ નહીં આમાં નીકળું નહીં એવું લાગ્યું મને નીકળું પાણી તો દુનિયાનું નીકળે છે આમાંથી. હા 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 ખબર નહીં મીઠું હે ખારું હે પાણી ખારું નીકળે હો ખરહુડું હોય છે જરાક એ તો એવું જ હોય તો જ મજા આવે. પછી હાવ મીઠું પાણી હોય તો હાકર નાખીને ન પી લે. ના અમુક હોય ને બહુ મીઠા હોય હે ઈ તો લીલા હે તમે આ કયો છો દાડમના દાણા ગોઠવેલા ઈ નહીં તમે ઈ જોવો ને પપ્પા કે જ્યારે માણસનો જન્મ થાય પેટમાં ખાલી આવડું જ હોય માંસ તો જ હોય માંસ જ ખાલી માંસમાંથી હાડકા આવે મગજ આવે બધું આવે બોલ 9 મહિના પૂરા થાય ત્યાં સુધીમાં છોકરાનું આખું સર્જન થઈ જાય ઈ કેવી ભગવાનની લીલા ખાલી માંસ જ હોય બીજું કાંઈ જ ન હોય હે
એ કેવી લીલા ભગવાનની કહેતા કે કરી તો જુઓ, કોઈ કરી તો જુઓ, મારું રામ કરે એમ કરી તો જુઓ. નો થાય પાણી નો કોઈ થાય પૂરી તો જુઓ, મારું રામ કરે તેમ. ગમે એટલું આગળ વધે તો નો દાડમમાં દાણા કોઈ પૂરી તો અમુક જુઓ. વસ્તુ તો એવી જ છે હજી કે નો કલ્પના કરી બહારની શકો હોય એમ હવે સુગરીનો માળો તે જોયો કેવો હા. હવે ઈ સુગરી તો પક્ષી છે ઈ હવે એન્જિનિયર કે એને શું કેવું આપણે બોલે ને કેવી રીતે એને કેવો માળો એનો. ઈ લીલા ભગવાનની લીલા એ તો એમ જ હોય ઈ ને. છે આ ચકલી ઘડીક વારમાં માળો એવો સરસ એકુકુ તણખલું લઈને આપણે એમ થાય કે આ એકુકુ કઈ આટલું ભેરું કરે આટલું ભેગું હોય ને માળો એવો કરશે એમ. હા એમાં ગોઠવેલો ગોઠવેલો સરસ. સકરા જેવો હા, ઈ એની રીત છે ને. એ બધું એ લોકોની લીલા હે પપ્પા આપણે બધું માણસને જ આપ્યું હે આટલું આપ્યું હોય ને તો આટલું જોતું હોય આટલું જ આપ્યું હોય ને તો વધારે જોતું હોય એ તો કોઈ દી સંતોષ થયો જ નથી. એક બીજી કમેન્ટ હતી બિંદુ કે તમે તમારી પ્રોડક્ટ ડાયરેક્ટ અમને મોકલી શકો એવી રીતના અમે ન મોકલી શકીએ. તમારા વિશ્વમાં Direct શ્યામ હા. એન્ટરપ્રાઇઝ નામ તો દેજે એટલે કોઈને સર્ચ કરી તો કામ લાગે. એના ઉપરથી જ તમે લઈ શકો. અમે ડાયરેક્ટ સપ્લાય ન કરીએ કે અમારી પાસે ઓથોરિટી નથી. એટલે એમ કરે કરવાવાળા પણ એ પછી અમે ચાલુ નથી કર્યું એમ એવી અમે રીતે. ચાલુ નથી કર્યું એમ હમ. એ લોકોની ગાઈડલાઈન થી થોડુંક વિરુદ્ધ છે એટલે એ પછી પર્સનલી ચાલુ કરીએ તો થઈ જાય પણ પછી નો મજા આવે થોડુંક એટલે બીજી કોઈ પ્રોડક્ટ હોય ને તો કરી શકીએ વળી એમ આપણે કંઈ કપડાં ને એવું બધું હોય તો આપણે એવી રીતે પર્સનલી સેલ કરી શકીએ પણ હવે આવું બધું છે તો હવે નથી તો ખોટું શું કરવા વિરુદ્ધ જવાનું બરાબર ને ખોટી પેનલ્ટી આપણે લેવાની જાતે કરી શ્યામ એન્ટરપ્રાઇઝ સર્ચ કરજો એટલે આવશે વિશ્વમાં સેફ વેલ કહે તોય સેપવેર છે સેપવેર ચાલો સુઈ જાશું હવે. સુઈ ત્રોફો જાય. પીવાઈ ગયો. પેટ જેવડો ત્રોફો પેટમાં વયો ગયો હે સારું ચાલો તો બસ જો આજના વ્લોગમાં આટલું જ હતું. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. મળશું કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાયને જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.